નમસ્કાર મિત્રો, નોલેજ ગુરુમાં ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે જુલાઈ 2017ના કરંટ અફેરનો અભ્યાસ કરશું। લાસ્ટ મહિનામાંથી પૂછાઈ શકે તેવા કરંટ અફેરના પ્રશ્નોની ચર્ચા કરશું। આજનો વિડીયો શરૂ કરતાં પહેલાં હું આપ સૌને કહેવા માગીશ કે જો તમે ચેનલમાં નવા હો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને બાજુમાં આવતા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે। તો શરૂ કરીએ આજનો વિડીયો જુલાઈ 2017ના કરંટ અફેરનો પાર્ટ 1। સૌપ્રથમ પ્રશ્ન જોઈએ, ભારતના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમનું નામ શું છે? જવાબ આવશે ટ્રાન્સટેડિયા। ભારતના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમનું નામ છે ટ્રાન્સટેડિયા। તો તેમના વિશે થોડી માહિતી જોઈ લઈએ તો તેમાંથી કેવા પ્રશ્નો પૂછાઈ શકે। તો ટ્રાન્સટેડિયાનું લોકાર્પણ કોના દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદી દ્વારા। અને ક્યારે કરવામાં આવ્યું એવો સવાલ પૂછાય તો જવાબ આવશે 30 જૂન 2017ના રોજ। કઈ જગ્યાએથી બરાબર, ક્યાં સ્થળેથી કરવામાં આવ્યું? તો જવાબ આવશે કાંકરિયા, અમદાવાદ ખાતેથી બરાબર। તો ભારતના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમ ટ્રાન્સટેડિયાનું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 30 જૂન 2017ના રોજ કાંકરિયા, અમદાવાદના કાંકરિયા ખાતેથી કર્યું। ત્યાર પછી તો આ સ્ટેડિયમમાં કુલ 14 જેટલી રમતો એક સાથે રમી શકાશે બરાબર। સવાલ પૂછાય, ભારતના સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમ ટ્રાન્સટેડિયામાં એક સાથે કેટલી રમતો રમી શકાશે? તો જવાબ આવશે 14 જેટલી રમતોને એક સાથે રમી શકાશે। ત્યાર પછી તો સવાલ પૂછાય, તેમનું નિર્માણ કોણે કર્યું બરાબર? ટ્રાન્સટેડિયાનું નિર્માણ કઈ કંપનીએ કર્યું? તો જવાબ આવશે SE ટ્રાન્સટેડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ। તો ટ્રાન્સટેડિયા છે ભારતનું સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ સ્ટેડિયમ, તેમાં આપણે એટલી વસ્તુ યાદ રાખવાનું કે તેમનું લોકાર્પણ શ્રી નરેન્દ્રભાઈ મોદીએ 30 જૂન 2017ના રોજ અમદાવાદના કાંકરિયા ખાતેથી કર્યું। તેમાં એક સાથે 14 જેટલી રમતો રમી શકાશે અને તેમનું નિર્માણ SE ટ્રાન્સટેડિયા પ્રાઇવેટ લિમિટેડ કંપનીએ કર્યું। ત્યાર પછી પ્રશ્ન નંબર 2, ખેલ મહાકુંભ 2017નું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું? જવાબ આવશે PM પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદીએ। ખેલ મહાકુંભ 2017નું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું। તો સવાલ પૂછાય, ઉદ્ઘાટન કઈ જગ્યાએથી કરવામાં આવ્યું? તો ખેલ મહાકુંભ 2017નું ઉદ્ઘાટન ટ્રાન્સટેડિયા સ્પોર્ટ્સ સંકુલ અમદાવાદ ખાતેથી કરાયું, જે ભારતનું સૌપ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ સ્ટેડિયમ છે બરાબર। ટ્રાન્સટેડિયા ત્યાંથી કરવામાં આવ્યું નરેન્દ્રભાઈ મોદી દ્વારા। ત્યાર પછી પ્રશ્ન નંબર 3, ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું ઉદ્ઘાટન કોના દ્વારા કરવામાં આવ્યું છે? જવાબ આવશે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા। ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદી દ્વારા કરવામાં આવ્યું। કઈ જગ્યાએ અને ક્યારે ઉદ્ઘાટન કરવામાં આવ્યું બરાબર? ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું ઉદ્ઘાટન નરેન્દ્રભાઈ મોદીએ કઈ જગ્યાએ અને ક્યારે કરવામાં આવ્યું? તો સ્થળ પૂછાય તો શ્રી મહાત્મા મંદિર, ગાંધીનગર, અને તારીખ પૂછાય તો 30 જૂન 2017। તો ટેક્સટાઇલ ઇન્ડિયા 2017 પરિષદનું ઉદ્ઘાટન ગાંધીનગર ખાતે મહાત્મા મંદિર નામના સ્થળેથી કરવામાં આવ્યું 30 જૂન 2017ના રોજ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી દ્વારા। પ્રશ્ન નંબર 4, ભારતના નવા એટર્ની જનરલનું નામ શું છે? ભારતના નવા એટર્ની જનરલનું નામ શું છે? જવાબ આવશે શ્રી KK વેણુગોપાલ। KK ફૂલ ફોર્મ પણ તમારે યાદ રાખવાનું, કોટ્ટાયન કોટન કોટ બરાબર। કોટ્ટાયન કોટન કોટ વેણુગોપાલ બરાબર, શ્રી KK વેણુગોપાલ, કે જે કોનું સ્થાન લેશે બરાબર, એવો પણ સવાલ પૂછાય। ભારતના નવા એટર્ની જનરલ KK વેણુગોપાલ કોનું સ્થાન લેશે? તો જવાબ આવશે શ્રી મુકુલ રોહતગી બરાબર। આ જે સ્થાન નવા આવ્યા છે એટર્ની જનરલ, તેમની પહેલાં શ્રી મુકુલ રોહતગી છે એ પદ ઉપર હતા। તો ભારતના નવા એટર્ની જનરલ શ્રી KK વેણુગોપાલ, કે જેઓ શ્રી મુકુલ રોહતગીનું સ્થાન લેશે। પ્રશ્ન નંબર 5, વિશ્વના સૌથી મોટા પરબિડિયા ચિત્ર કૌંસમાં એન્વલપ મોઝેકનો વિશ્વ રેકોર્ડ અને વિશ્વના સૌથી મોટા 2250 ફૂટ લંબાઈ ધરાવતા કૂકીઝ મોઝેક કૌંસમાં બિસ્કિટ ચિત્રને વિશ્વ રેકોર્ડ ક્યાંનો વિશ્વ રેકોર્ડ કઈ જગ્યાએ નોંધાયો બરાબર? તો જવાબ આવશે મોડાસા ખાતે। મોડાસા ખાતે નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં 2 વિશ્વ રેકોર્ડ નોંધાયા હતા। કયા કયા? તો
સૌથી મોટા પરબળિયા ચિત્ર એટલે કે એન્વલપ મોઝેક, અને બીજો હતો સૌથી મોટા એટલે કે 2250 ફૂટ લંબાઈ ધરાવતા કૂકીઝ મોઝેક એટલે કે બિસ્કિટ ચિત્રનો વિશ્વ રેકોર્ડ મોડાસા ખાતે નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં નોંધાયો. બરાબર. તો આપણને એવો પણ સવાલ પૂછાય, તાજેતરમાં ગુજરાતના કયા સ્થળે નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં 2 વિશ્વ રેકોર્ડ નોંધાયા હતો મોડાસા નામના સ્થળે, અને બંને વિશ્વ રેકોર્ડ કયા હતા? તો પરબળિયા ચિત્ર એટલે કે એન્વલપ મોઝેક, અને બીજો હતો કૂકીઝ મોઝેક એટલે કે બિસ્કિટ ચિત્ર, કે જે 2250 ફૂટ લંબાઈ ધરાવતો હતો. બરાબર, સૌથી મોટો છે. તો આ બંને વિશ્વ રેકોર્ડ છે નરેન્દ્રભાઈ મોદીની હાજરીમાં મોડાસા ખાતે નોંધાયા હતા. ત્યાર પછી પ્રશ્ન નંબર 6, 30 જૂન 2017ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા કેન્સર અંગેના કયા પુસ્તકનું વિમોચન કરાયું હતું? બરાબર, તો જવાબ આવશે તમે એકલા નથી. બરાબર, આ એક પુસ્તક છે તમે એકલા નથી, તેમનું વિમોચન કઈ તારીખે કરાયું હતું? તો 30 જૂન 2017ના રોજ. કોના હસ્તે કરાયું હતું? તો મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી દ્વારા. અને કઈ જગ્યાએ? તો અમદાવાદ ખાતે. બરાબર, તો 30 જૂન 2017ના રોજ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા તૈયાર કરાયેલા કેન્સર અંગેના પુસ્તક તમે એકલા નથી એ પુસ્તકનું વિમોચન કરાયું હતું. બરાબર, તો આ પણ આપણને સવાલ પૂછાઈ શકે કે તમે એકલા નથી એ પુસ્તક કોના દ્વારા તૈયાર કરવામાં આવેલું? તો જવાબ આવશે અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન દ્વારા. બરાબર, તમે એકલા નથી જેમનું વિમોચન વિજયભાઈ રૂપાણીએ કર્યું 30 જૂન 2017ના રોજ. એ પુસ્તક કેન્સર અંગેનું છે અને તેમનું નિર્માણ બરાબર કોણે તૈયાર કરેલું? તો અમદાવાદ કેન્સર ફાઉન્ડેશન. ત્યાર પછીનો પ્રશ્ન 7મો પ્રશ્ન, તાજેતરમાં 1 જુલાઈ 2017ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કઈ જગ્યાએ નવો ગાર્મેન્ટ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી? તાજેતરમાં 1 જુલાઈ 2017ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કઈ જગ્યાએ નવો ગાર્મેન્ટ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી? તો જવાબ આવશે કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં. તાજેતરમાં 1 જુલાઈ 2017ના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતમાં કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં નવો ગાર્મેન્ટ પાર્ક સ્થાપવાની જાહેરાત કરી. બરાબર, અને આપણને એવો પણ સવાલ પૂછાય તો અહીંયા આપણે એક નોંધ લખેલી છે, કેન્દ્ર સરકારના સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ બરાબર આનું સ્થાપવાનું આયોજન છે. આપણને એવો પણ સવાલ પૂછાય કે વિજયભાઈ રૂપાણીએ તાજેતરમાં જાહેરાત કરેલ નવો ગાર્મેન્ટ પાર્ક સ્થાપવાની જાહેરાત જે કરેલ કોસ્ટલ ઇકોનોમિક ઝોનમાં એ કેન્દ્ર સરકારની કઈ પ્રોજેક્ટ અથવા કઈ યોજના હેઠળ તેમનું આયોજન કરવામાં આવેલ છે? તો સાગરમાલા પ્રોજેક્ટ હેઠળ. બરાબર. 8મો પ્રશ્ન, છેલ્લા કેટલાક સમયથી ભારત અને ચીન વચ્ચે કયા વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે? જવાબ આવશે ડોકાલા. છેલ્લા કેટલાક સમયથી ભારત ચીન વચ્ચે ડોકાલા વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે. 1914ની મેકમોહન રેખા મુજબ ડોકાલાનો વિસ્તાર ભૂતાન દેશનો ભાગ છે. બરાબર, આપણને એમ પણ સવાલ પૂછાય કે છેલ્લા કેટલાક સમયથી ભારત ચીન વચ્ચે કયા વિસ્તારમાં વિવાદ ચાલી રહ્યો છે? તો જવાબ આવશે ડોકાલા. એવો સવાલ પૂછે ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલ વિવાદ ડોકાલા એ કયા દેશનો ભાગ છે? તો જવાબ આવશે ભૂતાન દેશનો. 1914ની મેકમોહન રેખા મુજબ ડોકાલાનો વિસ્તાર છે એ ભૂતાન દેશનો ભાગ છે. પ્રશ્ન નંબર 9, ભારત ચીન સરહદે આવેલો કયો વિસ્તાર ચિકન નેક્સ તરીકે ઓળખાય છે? ભારત ચીન સરહદે આવેલો કયો વિસ્તાર ચિકન નેક્સ તરીકે ઓળખાય છે? તો જવાબ આવશે ચુંબી ઘાટીનો વિસ્તાર અથવા તો ચિલીગુડી કોરિડોર. બરાબર, ચુંબી ઘાટી અથવા તો ચિલીગુડી કોરિડોર છે એને ચિકન નેક્સ તરીકે ઓળખવામાં આવે છે. પ્રશ્ન નંબર 10, ચીનની સરહદે ભારતના કુલ કેટલા રાજ્યો આવેલા છે? જવાબ આવશે 5 રાજ્યો. અને 5 રાજ્યો કયા? તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ, અરુણાચલ પ્રદેશ. ચીનની સરહદે ભારતના કુલ 5 રાજ્યો આવેલા છે, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. તમને સવાલ પૂછાય કેટલા રાજ્યો આવેલા છે? તો 5 રાજ્યો. અને એમ પણ સવાલ પૂછાય કે ચીનની સરહદે
નીચેનામાંથી ભારતનું કયું રાજ્ય આવેલું નથી? બરાબર, તો આપણે આ 5 રાજ્યોના નામ યાદ રાખવાના: જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, સિક્કિમ અને અરુણાચલ પ્રદેશ. ત્યાર પછીનો પ્રશ્ન, મેકમોહન રેખા અંગ્રેજ અધિકારીના નામ પરથી રાખવામાં આવ્યું. એ અંગ્રેજ અધિકારીનું નામ શું હતું? બરાબર, મેકમોહન રેખા ક્યાં અંગ્રેજ અધિકારીના નામ પરથી રાખવામાં આવ્યું છે? જવાબ આવશે હેનરી મેકમોહન. મેકમોહન રેખા છે એ નામ હેનરી મેકમોહન નામના અંગ્રેજ અધિકારીના નામ પરથી રાખવામાં આવેલ છે. 12મો પ્રશ્ન, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017નું આયોજન ક્યાં દેશમાં થયું હતું? બરાબર, તો જવાબ આવશે ઇંગ્લેન્ડમાં. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017નું આયોજન ઇંગ્લેન્ડમાં થયું હતું. પ્રશ્ન નંબર 13, મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017માં ભારતીય ટીમના કપ્તાન કોણ હતા? જવાબ આવશે મિતાલી રાજ. મહિલા ક્રિકેટ વર્લ્ડ કપ 2017માં ભારતીય ટીમના કપ્તાન હતા મિતાલી રાજ. 14મો પ્રશ્ન, ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે તાજેતરમાં કોની નિમણૂક થઈ છે? બરાબર, ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જવાબ આવશે A.K. જ્યોતિ, એટલે કે અચલ કુમાર જ્યોતિ. બરાબર, A.K. અથવા તો અચલ કુમાર જ્યોતિ, જેઓ નઝીમ ઝેદીના સ્થાને આવશે. બરાબર, ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે તાજેતરમાં જેમની નિમણૂક થયેલ છે એમનું નામ છે A.K. જ્યોતિ, અચલ કુમાર જ્યોતિ, કે જેઓ નસીમ ઝેદીના સ્થાને આવશે. આમને પહેલાં નસીમ ઝેદી છે એ પદ ઉપર હતા. A.K. જ્યોતિ ગુજરાત કેડરના IAS ઓફિસર છે. બરાબર, આપણને એવો સવાલ પૂછાય, તાજેતરમાં ભારતના નવા ચૂંટણી કમિશનર તરીકે નિમણૂક પામેલ અચલ કુમાર જ્યોતિ ક્યાં સ્ટેટના કેડરના IAS ઓફિસર છે? તો ગુજરાત કેડરના. બરાબર. 15મો પ્રશ્ન, અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટમાં સામેલ થનાર ભારત કેટલામો દેશ બન્યો? જવાબ આવશે 11મો. અમેરિકાના ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટમાં સામેલ થનાર ભારત 11મો દેશ બન્યો. અહીંયા આપણે થોડુંક ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટ વિશે જોઈ લઈએ. તો ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકાના 53 એરપોર્ટ પર ભારતીયોને તપાસ વિના પ્રવેશ આપવામાં આવશે. બરાબર, તો એવો પણ સવાલ પૂછાય કે તાજેતરમાં ભારત કેટલામો દેશ બન્યો? તો 11મો દેશ. અને ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટ અંતર્ગત અમેરિકાના કેટલા એરપોર્ટ પર ભારતીયોને તપાસ વિના પ્રવેશ આપવામાં આવશે? તો 53 એરપોર્ટ પર. બરાબર, 11મો દેશ અને 53 એરપોર્ટ પર ભારતીયોને તપાસ વિના પ્રવેશ આપવામાં આવશે. બરાબર, એ યોજના છે ગ્લોબલ એન્ટ્રી પ્રોજેક્ટ. 16મો પ્રશ્ન, જુલાઈ 2017 દરમિયાન મલબાર કવાયતનું આયોજન ક્યાં થયું છે? જવાબ આવશે બંગાળના અખાતમાં. જુલાઈ 2017 દરમિયાન મલબાર કવાયતનું આયોજન બંગાળના અખાતમાં થયું છે. તેમાં એટલે કે આ જે મલબાર કવાયત છે જેમનું આયોજન બંગાળના અખાતમાં થયેલું છે જુલાઈ 2017માં, તેમાં ભારત, અમેરિકા અને જાપાન દેશોની નૌકાદળો સંયુક્ત અભ્યાસ કરશે. બરાબર, ભારત, અમેરિકા અને જાપાન દેશોની નૌકાદળો સંયુક્ત અભ્યાસ કરશે બંગાળના અખાતમાં જુલાઈ 2017 દરમિયાન. 17મો પ્રશ્ન, 22મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ક્યાં થયું છે? જવાબ આવશે ભુવનેશ્વર, ઓડિશા ખાતે. 22મી એશિયન એથ્લેટિક્સ ચેમ્પિયનશિપનું આયોજન ઓડિશાના ભુવનેશ્વર ખાતે થયું છે. 18મો પ્રશ્ન, 7-8 જુલાઈ 2017 દરમિયાન G20 દેશોની શિખર પરિષદનું આયોજન કયા દેશમાં થયું હતું? બરાબર, ક્યાં થયું હતું? તો જવાબ આવશે જર્મનીના હેમ્બર્ગ ખાતે. 7 અને 8 જુલાઈ 2017 દરમિયાન G20 દેશોની શિખર પરિષદનું આયોજન જર્મની દેશના હેમ્બર્ગ નામના સ્થળે થયું હતું. 19મો પ્રશ્ન, G20 સમૂહની સ્થાપના ક્યારે અને ક્યાં થઈ હતી? જવાબ આવશે 1999માં અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે. G20 સમૂહની સ્થાપના 1999માં અમેરિકાના વોશિંગ્ટન DC ખાતે થઈ હતી. 20મો પ્રશ્ન, G20 દેશોનું પ્રથમ શિખર સંમેલન ક્યાં અને ક્યારે યોજાયું હતું? તો જવાબ આવશે 2008માં વોશિંગ્ટન DC અમેરિકા ખાતે. બરાબર, અમેરિકા ખાતે G20 દેશોનું પ્રથમ શિખર સંમેલન 2008માં
અમેરિકા ખાતે વોશિંગ્ટન ડીસીમાં થયું હતું. બરાબર. 21મો પ્રશ્ન, વર્ષ 2018માં G20 દેશોનું શિખર સંમેલન કયા દેશમાં યોજાશે? તો આર્જેન્ટિના દેશના બ્યુનોસ એરેસ ખાતે. બરાબર. એરેસ ખાતે આર્જેન્ટિનામાં આવનારા વર્ષમાં એટલે કે 2018માં G20 દેશોનું શિખર સંમેલન યોજાશે બ્યુનોસ એરેસ ખાતે આર્જેન્ટિના દેશમાં. 22મો પ્રશ્ન, વિશ્વની અર્થવ્યવસ્થામાં G20 દેશોનો હિસ્સો કેટલો છે? તો જવાબ આવશે 85%નો. વિશ્વની કુલ અર્થવ્યવસ્થામાં G20 દેશોનો હિસ્સો છે 85%. બરાબર. એટલે તમે G20 દેશોનો તમે ઇન્ટરનેશનલ લેવલે તમે મહત્ત્વ સમજી શકો છો, કારણ કે અર્થવ્યવસ્થામાં વિશ્વની કુલ અર્થવ્યવસ્થાના 85% હિસ્સો ધરાવે છે. 23મો પ્રશ્ન, ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોનો પ્રારંભ ક્યારથી થયો હતો? જવાબ આવશે 1 જાન્યુઆરી 1992થી. ભારત અને ઇઝરાયલ વચ્ચે રાજદ્વારી સંબંધોનો પ્રારંભ 1 જુલાઈ 1992થી થયો હતો અને તાજેતરમાં 25 વર્ષ પૂરા થયા હતા. માટે ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઇઝરાયલ દેશની મુલાકાત લીધેલી. 24મો પ્રશ્ન, નરેન્દ્રભાઈ મોદીની ઇઝરાયલ મુલાકાત દરમિયાન ઇઝરાયલ દેશના કયા ફૂલને શ્રી નરેન્દ્રભાઈ મોદીનું નામ આપવામાં આવ્યું? તો જવાબ આવશે ક્રિસેન્થમમ ફૂલ. બરાબર. ક્રિસેન્થમમ ફૂલ છે ઇઝરાયલનું એક ફૂલ, એમને નરેન્દ્રભાઈ મોદીનું નામ આપવામાં આવ્યું છે. 25મો પ્રશ્ન, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ઇઝરાયલ યાત્રા દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે કુલ કેટલા કરાર થયા? જવાબ આવશે 7 કરાર. નરેન્દ્રભાઈ મોદીની ઇઝરાયલ યાત્રા દરમિયાન ભારત અને ઇઝરાયલ વચ્ચે કુલ 7 કરાર થયા છે. 26મો પ્રશ્ન, ઇઝરાયલ ભારતની શસ્ત્રોની ખરીદી માટેનો કેટલામો સૌથી મોટો સ્ત્રોત છે? ઇઝરાયલ ભારતની શસ્ત્રોની ખરીદી માટેનો કેટલામો સૌથી મોટો દેશ છે? જવાબ આવશે 3 નંબરનો. બરાબર. 3જા નંબરનો. અમેરિકા પ્રથમ ક્રમનો અને રશિયા બીજા ક્રમે. બરાબર. એટલે અમેરિકા અને રશિયા બાદ 3જો નંબર આવે છે ઇઝરાયલનો. ભારતની શસ્ત્રોની ખરીદી માટેનો 3જા નંબરનો સૌથી મોટો સ્ત્રોત છે ઇઝરાયલ. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 27, ઇઝરાયેલના વડાપ્રધાનનું નામ શું છે? જવાબ આવશે શ્રી બેન્જામિન નેતન્યાહુ. ઇઝરાયેલના વડાપ્રધાનનું નામ શું છે? શ્રી બેન્જામિન નેતન્યાહુ. પ્રશ્ન નંબર 28, ઇઝરાયેલના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો જવાબ આવશે શ્રી રૂવેન રિવલિન. ઇઝરાયેલના રાષ્ટ્રપતિનું નામ શું છે? તો જવાબ આવશે રૂવેન રિવલિન. પ્રશ્ન નંબર 29, ઇઝરાયેલના ચલણ એટલે કે કરન્સીનું નામ શું છે? તો જવાબ આવશે ન્યૂ શેકલ અથવા તો ઇઝરાયેલી ન્યૂ શેકલ. ઇઝરાયેલનું ચલણ છે. બરાબર. કરન્સી છે ન્યૂ શેકલ અથવા ઇઝરાયેલ ન્યૂ શેકલ. પ્રશ્ન નંબર 30, ઇઝરાયેલની જાસૂસી સંસ્થાનું નામ શું છે? જવાબ આવશે મોસાદ. મોસાદ છે એ ઇઝરાયેલની જાસૂસી સંસ્થા છે, મોસાદ. પ્રશ્ન નંબર 31, જાસૂસી સંસ્થા મોસાદનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? જવાબ આવશે તેલ અવીવ. જાસૂસી સંસ્થા મોસાદનું હેડક્વાર્ટર આવેલું છે તેલ અવીવ ખાતે. પ્રશ્ન નંબર 32, દર વર્ષે કયો દિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે? જવાબ આવશે અષાઢ સુદ પૂનમ. દર વર્ષે અષાઢ સુદ પૂનમના દિવસે ગુરુ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. પ્રશ્ન નંબર 33, ક્યાં ભારતીય મહર્ષિનો જન્મદિવસ ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવાય છે? જવાબ આવશે મહર્ષિ વેદવ્યાસ. મહર્ષિ વેદવ્યાસના જન્મદિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે અષાઢ સુદ પૂનમના દિવસે. 34મો પ્રશ્ન, યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ હેરિટેજ સિટી તરીકે કયા શહેરની જાહેરાત કરવામાં આવી? જવાબ આવશે અમદાવાદ. યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ શહેરની જાહેરાત કરવામાં આવી. 8 જુલાઈ 2017ના રોજ પોલેન્ડના ક્રાકોવ શહેરમાં મળેલી યુનેસ્કોની 41મી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો. આ બેઠકના અધ્યક્ષ હતા જેક પરકેલા. અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટીમાં સ્થાન આપવામાં આવ્યું. યુનેસ્કોની કઈ બેઠકમાં? એવો સવાલ પૂછાય તો યુનેસ્કોની 41મી બેઠકમાં, જે
8 જુલાઈ 2017ના રોજ મળેલી પોલેન્ડના ક્રાકોવ શહેરમાં. અને એ બેઠકના અધ્યક્ષ કોણ હતા? તો જેક પરકેલા. બરાબર. તો યુનેસ્કો દ્વારા ભારતના પ્રથમ હેરિટેજ સિટી તરીકે અમદાવાદ શહેરની જાહેરાત કરવામાં આવી 8 જુલાઈ 2017ના રોજ પોલેન્ડ દેશના ક્રાકોવ શહેરમાં મળેલી યુનેસ્કોની 41મી બેઠકમાં આ નિર્ણય લેવાયો અને એ બેઠકના અધ્યક્ષ હતા જેક પરકેલા. પ્રશ્ન નંબર 35. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે અમદાવાદ શહેરનું ડોઝિયર કોની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું હતું? જવાબ આવશે પ્રોફેસર આર.જે. વસાવડા. વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે અમદાવાદ શહેરનું ડોઝિયર પ્રોફેસર આર.જે. વસાવડાની અધ્યક્ષતામાં બનાવવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 36. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો મેળવવા માટે અમદાવાદ શહેરનું હોઝિયર અંગે સ્થળ તપાસ કઈ સંસ્થાએ કર્યું હતું? તો જવાબ આવશે ઇકોમોસ. અમદાવાદને વર્લ્ડ હેરિટેજ સિટીનો દરજ્જો આપવા માટે મેળવવા માટે અમદાવાદ શહેરનું ડોઝિયર અંગે સ્થળ તપાસ કઈ સંસ્થાએ કર્યું હતું? તો એ સંસ્થાનું નામ છે ઇકોમોસ સંસ્થા. બરાબર. હવે આપણે જોઈએ ઇકોમોસનું ફૂલ ફોર્મ આપણને પૂછાઈ શકે. તો ઇકોમોસનું ફૂલ ફોર્મ આપણે જોઈએ તો ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ્સ. ઇન્ટરનેશનલ કાઉન્સિલ ઓફ મોન્યુમેન્ટ્સ એન્ડ સાઇટ છે એ ઇકોમોસનું ફૂલ ફોર્મ છે. 37મો પ્રશ્ન. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા જીએસટીમાં કઈ ચીજો પર કેટલો ટેક્સ લાગશે તેની માહિતી આપતી કઈ મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે? તો જવાબ આવશે જીએસટી રેટ ફાઇન્ડર. સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા જીએસટીમાં કઈ ચીજો પર કેટલો ટેક્સ લાગશે તેની માહિતી આપતી મોબાઈલ એપ લોન્ચ કરવામાં આવી છે. એ મોબાઈલ એપનું નામ છે જીએસટી રેટ ફાઇન્ડર. બરાબર. આપણને એવો પણ સવાલ પૂછાઈ શકે મોબાઈલ એપ જીએસટી રેટ ફાઇન્ડર એ કોના દ્વારા તૈયાર કરવામાં આવેલ છે? તો સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ કસ્ટમ દ્વારા. બરાબર. અહીંયા હું તમને કહી દઉં કે આપણે જીએસટીના પ્રશ્ન જુલાઈ મહિનાના કરંટમાં આપણે ઉલ્લેખ કરવા જોઈએ, પણ અહીંયા આપણે જીએસટીના પ્રશ્નને આ પ્રશ્ન સિવાય બીજા કોઈ પ્રશ્નોનો આપણે અહીંયા ઉલ્લેખ નહીં કરીએ, કારણ કે જીએસટી ઉપર આપણે અલગથી બે વિડીયો આપણે અગાઉ બનાવેલ છે. એટલે અહીંયા આપણે જીએસટીના પ્રશ્નોની ચર્ચા નહીં કરીએ. તેમાં આપણે 50 જેટલા પ્રશ્નોની આપણે ચર્ચા કરેલ છે. તે વિડીયો તમારે જોઈ લેવાનું. અહીંયા આપણે જીએસટી વિશે હવે કાંઈ વિશેષ કોઈ વસ્તુ આપણે જોઈશું નહીં. બરાબર. જે વિડીયો આપણે અગાઉ મૂકેલ છે એ જ વિડીયો તમારે જોવાનો છે, જેમાં આપણે 50 જેટલા પ્રશ્નો જીએસટીના આપણે મૂકેલ છે. પ્રશ્ન નંબર 38. જુલાઈ 2017માં યોજાયેલ 22મી એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ મેળવનાર દેશનું નામ જણાવો. જવાબ આવશે ભારત. 29 મેડલ મળેલા. બરાબર. જુલાઈ 2017માં યોજાયેલી 22મી એથ્લેટિક ચેમ્પિયનશિપમાં સૌથી વધુ મેડલ ભારત દેશને મળેલા છે 29 મેડલ. તો બીજા ક્રમે કોણ હતું? તો ચીન હતું. અને ત્રીજા ક્રમે કોણ હતું? તો કઝાકસ્તાન હતું. બરાબર. અને ભારત પ્રથમ ક્રમે 29 મેડલ સાથે. પ્રશ્ન નંબર 39. વર્લ્ડ બેન્કે વર્ષ 2017માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે? જવાબ આવશે 7.2%. વર્લ્ડ બેન્કે વર્ષ 2017માં ભારતનો આર્થિક વિકાસ દર 7.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. બરાબર. તો 40મો પ્રશ્ન જોઈએ તો વર્લ્ડ બેન્કે 2018માં ભારતનો આર્થિક વિકાસ દર કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે? તો જવાબ આવશે 7.5%. અને 2019માં કેટલા ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે? તો જવાબ આવશે 7.7%. બરાબર. વર્લ્ડ બેન્કે વર્ષ 2017માં પૂછાય તો ભારતનો આર્થિક વિકાસ દર 7.2% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. 2018માં આર્થિક વિકાસ દર 7.5% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. અને 2019માં 7.7% રહેવાનો અંદાજ વ્યક્ત કર્યો છે. પ્રશ્ન નંબર 42. આઈટીએલઓએસના જજ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય મહિલાનું નામ શું છે? જવાબ આવશે શ્રીમતી નીરુ ચડ્ઢા. આઈટીએલઓએસના જજ તરીકે ચૂંટાનાર પ્રથમ ભારતીય મહિલા છે શ્રીમતી નીરુ ચડ્ઢા. હવે આપણે જોઈ લઈએ આઈટીએલઓએસનું ફૂલ ફોર્મ. તો ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીઝ. બરાબર. આઈટીએલઓએસ ઇન્ટરનેશનલ ટ્રિબ્યુનલ ફોર ધ લો ઓફ ધ સીઝ. બરાબર. જેમ આમનું ફૂલ ફોર્મ છે. પ્રશ્ન નંબર 43. કયો દિવસ વિશ્વ વસ્તી દિન તરીકે ઉજવાય છે?
જવાબ આવશે 11 જુલાઈ. 11 જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે પણ ઉજવવામાં આવે છે. બરાબર. 44મો પ્રશ્ન, 10 જુલાઈ 2017ના રોજ જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો થયો હતો? 10 જુલાઈ 2017ના રોજ જમ્મુ કાશ્મીરના કયા વિસ્તારમાં? તો જવાબ આવશે અનંતનાગ જિલ્લાના બાંતીગુ અથવા તો ખાનબાલ વિસ્તારમાં. બરાબર. અનંતનાગ જિલ્લામાં બાંતેગુ / ખાનાબાલ વિસ્તારમાં અમરનાથ યાત્રીઓ પર આતંકી હુમલો થયો હતો. કયા જિલ્લામાં થયો હતો એ તમારે ખાસ યાદ રાખવાનું છે, અનંતનાગ જિલ્લામાં. ત્યાર પછીનો પ્રશ્ન, પ્રશ્ન નંબર 45, જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના વલસાડની અમરનાથ યાત્રીઓની બસ પર આતંકી હુમલો થયો હતો. એ બસનો નંબર શું હતો? તો જવાબ આવશે GJ09Z9976. બરાબર. GJ09Z9976. બરાબર. એ બસનો નંબર હતો જે બસ ઉપર જમ્મુ કાશ્મીરમાં અનંતનાગ જિલ્લામાં આતંકી હુમલો થયો હતો. એ બસનો નંબર છે GJ09Z9976. બરાબર. 9976. અથવા આપણને એવો સવાલ પૂછે એ બસનો ડ્રાઈવરનું નામ શું હતું? તો એ બસના ડ્રાઈવરનું નામ હતું સલીમ શેખ. બરાબર. સલીમ શેખ ડ્રાઈવર હતા. પ્રશ્ન નંબર 46, જમ્મુ કાશ્મીરમાં ગુજરાતના વલસાડની અમરનાથ યાત્રીઓની બસ પર આતંકી હુમલો થયો. એ બસ કઈ ટ્રાવેલ્સ કંપનીની હતી? તો જવાબ આવશે ઓમ ટ્રાવેલ્સ કંપની. બરાબર. ઓમ ટ્રાવેલ કંપનીની એ બસ હતી અને એ બસનો નંબર હતો GJ09Z9976 અને ડ્રાઈવર એ આપણે બસના ડ્રાઈવર હતા સલીમ શેખ. પ્રશ્ન નંબર 47, 15 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે વડોદરા. 15 ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતના રાજ્ય કક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી વડોદરામાં કરવામાં આવશે. પ્રશ્ન નંબર 48, 15મી ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ક્યાં ફરકાવવામાં આવશે? તો જવાબ આવશે વડોદરાના સમા તળાવ પાસે. 15મી ઓગસ્ટ 2017ના રોજ ગુજરાતનો સૌથી ઊંચો રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવશે વડોદરાના સમા તળાવ પાસે નજીક. બરાબર. 49મો પ્રશ્ન, ભારતમાં સ્માર્ટ સિટી મિશનનો પ્રારંભ ક્યારે થયો હતો? જવાબ આવશે 25 જૂન 2015થી. ભારતમાં સ્માર્ટ સિટી મિશનનો પ્રારંભ 25મી જૂન 2015થી થયો હતો. પ્રશ્ન નંબર 50, થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2017માં ભારતનો ક્રમ કયો છે? જવાબ આવશે 137મો. થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2017માં ભારતનો ક્રમ 137મો છે. તો પ્રશ્ન નંબર 51માં આપણે જોઈએ, થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2017માં પ્રથમ ક્રમે કયો દેશ હતો? તો જવાબ આવશે આઇસલેન્ડ. બરાબર. ભારત કેટલામો હતો? તો 137મો અને પ્રથમ નંબરે હતો આઇસલેન્ડ દેશ. પ્રશ્ન નંબર 52, તેમાં છેલ્લા ક્રમે એટલે કે 163મા ક્રમે કયો દેશ હતો? તો સિરિયા. તો થિંક ટેન્ક ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસ દ્વારા તૈયાર કરવામાં આવેલા ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2017માં ભારતનો ક્રમ 137મો, પ્રથમ ક્રમે કયો દેશ હતો? તો આઇસલેન્ડ અને છેલ્લા ક્રમે એટલે કે 163મા ક્રમે સિરિયા દેશ હતો. પ્રશ્ન નંબર 53, વન ડે ક્રિકેટમાં 6000 રન બનાવનાર વિશ્વની પ્રથમ મહિલા ખેલાડીનું નામ જણાવો. જવાબ આવશે મિતાલી રાજ. બરાબર. વિશ્વ ક્રિકેટમાં મહિલા ક્રિકેટમાં 6000 રન બનાવનાર પ્રથમ મહિલા ક્રિકેટર છે મિતાલી રાજ, જે ભારતીય ક્રિકેટર છે, ભારતીય ટીમના કપ્તાન છે, જેઓએ તાજેતરમાં વર્લ્ડ કપ દરમિયાન ઓસ્ટ્રેલિયા સામેની મેચમાં આ કારકિર્દી હાંસલ કરેલ છે, 6000 પૂર્ણ કરેલ છે. પ્રશ્ન નંબર 54, મિતાલી રાજ કયા મહિલા ક્રિકેટરનો રેકોર્ડ તોડી વન ડે ક્રિકેટમાં સૌથી વધુ રન બનાવનાર મહિલા બની? તો જવાબ આવશે શાર્લોટ એડવર્ડ. બરાબર. ઇંગ્લેન્ડના પ્લેયર છે શાર્લોટ એડવર્ડ, જેમનો રેકોર્ડ તોડીને મહિલા ક્રિકેટરમાં સૌથી વધુ રન કરવાનો રેકોર્ડ મિતાલી રાજે બનાવેલ છે, જેઓ પ્રથમ મહિલા છે કે જેઓએ 6000 રન બનાવેલ છે. આજે પ્લેયર છે ઇંગ્લેન્ડના શાર્લોટ એડવર્ડ, એમના પણ 6000 રન નથી. બરાબર. પ્રશ્ન નંબર 55, મિતાલી રાજે તેની કારકિર્દીનો પ્રારંભ કયા દેશ સામે અને ક્યારે કર્યો હતો?
તો જવાબ આવશે પ્રથમ મેચ રમેલા હતા એ ડેબ્યુ કરેલું આયર્લેન્ડ સામે 26 જૂન 1999 બરાબર. 26 જૂન 1999 રોજ આયર્લેન્ડ સામેની મેચમાં મિતાલી રાજે કારકિર્દીનો પ્રારંભ કરેલો. પ્રશ્ન નંબર 56, મહિલા ક્રિકેટમાં સૌથી નાની વયે પદાર્પણ મેચમાં ડેબ્યુ મેચમાં સદી ફટકારવાનો રેકોર્ડ કોના નામે છે? જવાબ આવશે મિતાલી રાજના નામે. મહિલા ક્રિકેટમાં સૌથી નાની વયે પદાર્પણ કરવામાં બરાબર ડેબ્યુ મેચમાં સદી ફટકારવાનો રેકોર્ડ મિતાલી રાજના નામે છે. પ્રશ્ન નંબર 57, મિતાલી રાજનો જન્મ ક્યાં થયો હતો? તો જવાબ આવશે રાજસ્થાનના જોધપુર ખાતે. મિતાલી રાજનો જન્મ રાજસ્થાનના જોધપુર ખાતે થયેલો. પ્રશ્ન નંબર 58, શ્રી નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર અંગેના પુસ્તક ધ મેકિંગ ઓફ લિજેન્ડનું વિમોચન કોના દ્વારા કરવામાં આવ્યું? તો જવાબ આવશે RSS પ્રમુખ મોહન ભાગવત દ્વારા 12 જુલાઈ 2017ના રોજ. બરાબર. આપણને એવો પણ સવાલ પૂછાય, ધ મેકિંગ ઓફ લિજેન્ડ નામનું પુસ્તક કોના જીવન ચરિત્ર પર આધારિત છે? બરાબર. કોના જીવન ચરિત્ર અંગેનું છે? તો જવાબ આવશે નરેન્દ્રભાઈ મોદીના. નરેન્દ્રભાઈ મોદીના જીવન ચરિત્ર અંગેનો પુસ્તક ધ મેકિંગ ઓફ લિજેન્ડનું વિમોચન તારીખ 12 જુલાઈ 2017ના રોજ શ્રી મોહન ભાગવત દ્વારા કરવામાં આવ્યું. પ્રશ્ન નંબર 59, ધ મેકિંગ ઓફ લિજેન્ડના પુસ્તકના લેખકનું નામ શું છે? તો જવાબ આવશે ડૉક્ટર બિંદેશ્વર પાઠક. ધ મેકિંગ ઓફ લિજેન્ડના લેખકનું નામ છે શ્રી ડૉક્ટર બિંદેશ્વર પાઠક, જેમણે આ બુક લખેલું. બરાબર. પ્રશ્ન નંબર 60, 16 જુલાઈ 2017ના રોજ ગુજરાત રાજ્યના વન મહોત્સવનો મુખ્ય સમારોહ ક્યાં યોજાયો હતો? તો જવાબ આવશે સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ગામે. બરાબર. 16 જુલાઈ 2017ના રોજ ગુજરાત રાજ્યના વન મહોત્સવનો મુખ્ય સમારોહ સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના પાલ ગામે યોજાયો હતો. પ્રશ્ન નંબર 61, ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ માટે કઈ સમિતિની રચના કરી? જવાબ આવશે શ્રી D.A. મહેતા સમિતિ. ગુજરાત સરકારે ખાનગી શાળાઓમાં ફી નિર્ધારણ માટે એક સમિતિની રચના કરેલી છે. એ સમિતિ છે શ્રી D.A. મહેતા સમિતિ. જેમના અધ્યક્ષ કોણ હતા એવો સવાલ પૂછાય તો D.A. મહેતા. પ્રશ્ન નંબર 62, ગંગા નદીના શુદ્ધિકરણ માટે NGT દ્વારા હરિદ્વારથી ઉન્નાવ વચ્ચેના ગંગા નદીના કિનારાથી કેટલા મીટરના વિસ્તારને નો ડેવલપમેન્ટ ઝોન જાહેર કર્યો છે? જવાબ આવશે 100 મીટર. ગંગા નદીના શુદ્ધિકરણ માટે NGT દ્વારા હરિદ્વારથી ઉન્નાવ વચ્ચેના ગંગા નદીના કિનારાથી 100 મીટર વિસ્તારને નો ડેવલપમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવેલ છે. પ્રશ્ન નંબર 63, કેટલા મીટરના વિસ્તારમાં કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો? બરાબર. ગંગા નદીના શુદ્ધિકરણ માટે NGT દ્વારા ગંગા નદીના કિનારાની કેટલા વિસ્તારમાં બરાબર કેટલા મીટરના વિસ્તારમાં કચરો નાખવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે? તો જવાબ આવશે 500 મીટરમાં. બરાબર. અને 100 મીટર સુધી નો ડેવલપમેન્ટ ઝોન તરીકે જાહેર કરવામાં આવે છે. અને કચરો નાખવા પર પ્રતિબંધ છે 500 મીટર સુધી. ત્યાર પછીનો પ્રશ્ન નંબર 64, NGT દ્વારા ગંગા નદીમાં કચરો નાખવા પર કેટલા રૂપિયા દંડની જોગવાઈ કરવામાં આવી છે? જવાબ આવશે 50,000 રૂપિયાની. NGT દ્વારા ગંગા નદીમાં કચરો નાખવા પર 50,000 રૂપિયા જેટલી દંડની જોગવાઈ કરવામાં આવી છે. પ્રશ્ન નંબર 65, NGTનું પૂરું નામ શું છે? જવાબ આવશે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. બરાબર. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ. પ્રશ્ન નંબર 66, NGTની સ્થાપના ક્યારે થઈ હતી? જવાબ આવશે 18 ઓક્ટોબર 2010ના રોજ. NGT એટલે કે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલની સ્થાપના 18 ઓક્ટોબર 2010ના રોજ થઈ હતી. પ્રશ્ન નંબર 67, NGTના વર્તમાન અધ્યક્ષ કોણ છે? જવાબ આવશે જસ્ટિસ સ્વતંત્ર કુમાર. NGT નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલના વર્તમાન અધ્યક્ષ છે જસ્ટિસ સ્વતંત્ર કુમાર. પ્રશ્ન નંબર 68, 12 જુલાઈ 2017ના રોજ ભારતના કયા રાજ્યની વિધાનસભામાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો? જવાબ આવશે ઉત્તર પ્રદેશ. 12 જુલાઈ 2017ના રોજ ભારતના ઉત્તર પ્રદેશ રાજ્યની વિધાનસભામાંથી વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો. પ્રશ્ન નંબર 69, ઉત્તર પ્રદેશ વિધાનસભામાંથી કયો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો હતો? તો જવાબ આવશે વિસ્ફોટક પદાર્થનું નામ છે PETN.
PETN નામનો વિસ્ફોટક પદાર્થ મળી આવ્યો ઉત્તર પ્રદેશ વિધાનસભામાંથી. પ્રશ્ન નંબર 70. PETNનું પૂરું નામ શું છે? PETNનું પૂરું નામ શું છે? તો જવાબ આવશે પેન્ટાયરીથ્રિયલ ટીટાનિટ્રેટ. બરાબર, પેન્ટાયરીથ્રિયલ ટીટાનિટ્રેટ જે છે એ PETNનું પૂરું નામ છે, પેન્ટાયરીથ્રિયલ ટીટાનિટ્રેટ. બરાબર. પ્રશ્ન નંબર 71. 12 જુલાઈ 2017ના રોજ ભારતની સૌપ્રથમ સૌર સંચાલિત ડેમુ ટ્રેનનો પ્રારંભ ક્યાંથી થયો? તો જવાબ આવશે દિલ્હીના સફરદરગંજ રેલવે સ્ટેશનથી. બરાબર, સફરદરગંજ રેલવે સ્ટેશનથી. બરાબર, 12 જુલાઈ 2017ના રોજ ભારતની સૌપ્રથમ સૌર સંચાલિત ડેમુ ટ્રેનનો પ્રારંભ દિલ્હીના સફરદરગંજ રેલવે સ્ટેશનથી થયો. પ્રશ્ન નંબર 72. ભારતની સૌપ્રથમ સૌર સંચાલિત ડેમુ ટ્રેનનો લીલી ઝંડી બતાવીને પ્રારંભ કોણે કરાવ્યો? તો જવાબ આવશે શ્રી સુરેશ પ્રભુએ. શ્રી સુરેશ પ્રભુ છે એમણે પ્રથમ સૌર સંચાલિત ડેમુ ટ્રેનને લીલી ઝંડી બતાવીને પ્રારંભ કર્યો. પ્રશ્ન નંબર 73. આ ડેમુ ટ્રેન છે એમનું આપણે ફૂલ ફોર્મ જોઈએ તો ડેમુ એટલે કે DEMUનું ફૂલ ફોર્મ જણાવો એવો સવાલ પૂછાય તો જવાબ આવશે ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ. ડીઝલ ઇલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે ડેમુ. પ્રશ્ન નંબર 74. સ્વચ્છ ભારત સર્વે 2017 અંતર્ગત જાહેર થયેલા ભારતના સૌથી સ્વચ્છ 10 શહેરમાં ગુજરાતના કયા શહેરનો સમાવેશ થયો છે? જવાબ આવશે વડોદરા શહેરનો. સ્વચ્છ ભારત સર્વે 2017 અંતર્ગત જાહેર થયેલા ભારતના સૌથી સ્વચ્છ 10 શહેરોમાં ગુજરાતના વડોદરા શહેરનો સમાવેશ થયો છે. પ્રશ્ન નંબર 75. તાજેતરમાં કયા રાજ્યમાં બેલ્જિયમે વાણિજ્ય દૂતાવાસની શરૂઆત કરી છે? જવાબ આવશે ગુજરાત રાજ્યમાં. તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બેલ્જિયમે વાણિજ્ય દૂતાવાસની શરૂઆત કરી છે. તો આજના વિડીયોમાં એટલે કે પાર્ટ 1માં આપણે અહીં સુધી રાખીએ. જુલાઈ 2017ના હવે પછીના કરંટ અફેરની આપણે ચર્ચા આવનારા પાર્ટ એટલે કે જુલાઈ 2017 પાર્ટ 2માં આપણે કરશું. આજના વિડીયોમાં આપણે અહીં સુધી રાખીએ. જો તમને વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સાથે શેર કરજો, લાઇક કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવતા બેલ આઇકન પર ક્લિક કરજો, જેથી તમને અમારા આવનારા વિડીયોની નોટિફિકેશન મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. થેન્ક યુ.